Welcome back, friends. We have been learning Unit 1, The Journey of My Life from Earth to Everest. In second and third scene, we saw that though Arunima Sinha lost her left leg, she started dreaming to scale Mount Everest and she completed her first expedition to prove herself. And now she was on the way to scale Mount Everest. Now let us see what happens in the fourth scene and last scene. Scene 4. This is the last scene of this unit. Let us understand what happens next. I arrived at Everest Base Camp on 11th April 2013. I arrived at Everest Base Camp on 11th April 2013. હું એપ્રિલ 11, 2013ના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ આવી પહોંચી. અરાઇવ્ડ એટલે આવી પહોંચ્યું. એવરેસ્ટ અહીંયા મિસ્ટેક છે, સ્પેલિંગ મિસ્ટેક. EVERE હોવું જોઈએ, વાય આવી ગયો છે, તો ઇટ ઇઝ ધ મિસ્ટેક. I arrived at Everest Base Camp on 11th April 2013. 11 એપ્રિલ 2013ના દિવસે હું એવરેસ્ટ બેઝ કેમ્પ આવી પહોંચી. જે નીચેનું ચિત્ર છે એ એવરેસ્ટ પર જવા માટેનો બેઝ કેમ્પ છે, કે જ્યાંથી અહીં એવરેસ્ટ પર જવા માટેનો રસ્તો શરૂ થાય. ધીસ ઇઝ ધ બેઝ કેમ્પ. Okay, understood. Now about 2 years had passed since I was thrown out of the moving train. Near about 2 years had passed. 2 વર્ષ પસાર થઈ ગયા. શેના 2 વર્ષ પસાર થઈ ગયા? તો સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન, કે ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગયાને મારે એક્ઝેક્ટલી 2 વર્ષ પૂરા થઈ ગયા. બરાબર 2 વર્ષ પૂરા થઈ ગયા. એ ટ્રેનમાં ફેંકાઈ એના 2 વર્ષ અહીંયા પૂરા થાય છે ત્યારે એ એવરેસ્ટ બેઝ કેમ્પ ઉપર હોય છે. મિત્રો, ફક્ત 2 જ વર્ષ પછી એ બેઝ કેમ્પ પર આવી જાય છે. રાઈટ. હવે આપણે જોઈએ કે એટ ધ કેમ્પ નોબડી સીમ્ડ ટુ નો દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. કેમ્પની અંદર કોઈ પણ વ્યક્તિ જાણતું નહોતું કે આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ, કે મારે એક કૃત્રિમ પગ છે. વન ડે વાઇલ રિટર્નિંગ, એક દિવસ પાછા ફરતા રિટર્નિંગ, માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો બીકોઝ આઈ હેડ સ્લીપ્ડ એ કપલ ઓફ ટાઈમ્સ. ઓકે, તો એક દિવસ પરત ફરતા માય લેફ્ટ લેગ ગોટ વેટ, મારો ડાબો પગ ભીનો થઈ ગયો. વિથ સ્નો, બરફને કારણે. વિથ સ્નો, બરફને કારણે. ગોટ વેટ, ભીનો થઈ ગયો. વેટ એટલે ભીનું થઈ ગયું. તો માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો બીકોઝ, શા માટે ભીનો થઈ ગયો? બીકોઝ આઈ હેડ સ્લીપ્ડ એ કપલ ઓફ ટાઈમ્સ, કે હું 2 વખત લપસી ગઈ હતી. આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. સ્લીપરી સરફેસ એટલે કે લપસણી સપાટી. સરફેસ એટલે સપાટી અને સ્લીપરી એટલે લપસણી. લપસણી સપાટી ઉપર હું 2 વખત લપસી ગઈ હતી અને એના કારણે મારો પગ ભીંજાઈ ગયો હતો. સો નેક્સ્ટ મોર્નિંગ, એટલે બીજે સવારે, આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. એટલે બીજા દિવસે મેં સવારે સૂર્યના તડકાની અંદર મારો પગ સૂકવવા માટે બહાર મૂક્યો. રાઈટ. તો કૃત્રિમ પગને સૂકવવા માટે તડકામાં બહાર મૂક્યો. તે સમયે સમ ફોરેનર્સ, એટલે કે કેટલાક વિદેશીઓએ એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝડ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. એ સમયે જ ફોરેનર્સને ખબર પડી કે મારે એક જ પગ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ટ, અને એ પછી તો મારી લોકપ્રિયતા વધી ગઈ. ટીઆરપી, વોટ ઇઝ ધ ટીઆરપી? ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. ટીઆરપી એટલે શું? કે દાખલા તરીકે કોઈ કાર્યક્રમ ટીવી ઉપર બહુ ઘણા બધા લોકો દ્વારા જોવાતો હોય તો એને એક રેટિંગ પોઈન્ટ કહેવાય ટેલિવિઝનનો, અને એ લોકપ્રિય હોય તો જ જોવાતું હોય, એટલે એને ટૂંકમાં લોકપ્રિય, મેઝર ઓફ પોપ્યુલારિટી, લોકપ્રિયતાનું એક માપ છે ટીઆરપી. એટલે કે જ્યારે એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ, એ સમયે જ કેટલાક ફોરેનર્સને ખબર પડી કે મારે ફક્ત એક જ પગ છે. ધેટ આઈ હેડ ઓનલી લેગ. આફ્ટર ધેટ માય ટીઆરપી શોર્ટ, અને એના પછી તો મારી લોકપ્રિયતા અતિશય વધી. શોર્ટ એટલે વધી જાઉં, અતિશય વધી જાઉં.
In my final expedition to Sagarmatha, head of the sea, the local name of the peak of Everest. In my final expedition એટલે પ્રવાસ, સાગરમાથા, રાઈટ, સાગરનું માથું, સગરમથા, હેડ ઓફ ધ સી એટલે દરિયાનું માથું, સગરમથા એટલે દરિયાનું માથું. આ શું છે? તો જે ટોપ ઓફ ધ એવરેસ્ટ જે છે, એટલે કે શિખરનું જે એવરેસ્ટનું જે ટોપ છે, એટલે કે શિખર જે છે, એને લોકલ નામ છે હેડ ઓફ ધ સી, મીન્સ સાગરમાથા. એ એવરેસ્ટના એ પીક એટલે ટોપ ઓફ ધ એવરેસ્ટ એટલે શિખર, રાઈટ. માઉન્ટ એવરેસ્ટનું જે શિખર છે, સૌથી ઊંચો ભાગ જે છે, મીન્સ પર્વતની ચોટી જે છે, તે એને લોકલ નેમ છે હેડ ઓફ ધ સી, રાઈટ. તો in my final expedition to Sagarmatha, head of the sea, the local name of the peak of the Everest. Understood? Nima Kancha was my mountain guide. Nima Kancha કે જે મારો એક પર્વતીય ગાઈડ હતો, એ મારો પર્વતીય માર્ગદર્શક હતો. નીમા કાંચા, હુ વોઝ ધ ગાઈડ? તો નીમા કાંચા યાદ રાખીશું કે એક વ્યક્તિ હતો. હી વોઝ ધ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન. કોણ હતો એ? તો હી વોઝ એક સારો અને એક મદદગાર નેપાળી માણસ હતો, નેપાળી પુરુષ. હુ યુઝડ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ, કે જે મને ક્યારેક ઠપકો આપતો. સ્કોલ્ડ એટલે ઠપકો આપવો. હી યુઝડ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ, ક્યારેક મને ઠપકો પણ આપતો. વેન અપસેટ, જ્યારે તે ખીજાતો ત્યારે મને તે ઠપકો પણ આપતો. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. હવે એવરેસ્ટ શિખરની અંતિમ કેડી શરૂ થઈ. ધ લાસ્ટ ટ્રેક એટલે કેડી, રસ્તો. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક એટલે શિખર, ઓફ એવરેસ્ટની અંતિમ કેડી શરૂ થઈ. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. એ અત્યંત જોખમી અને સાંકડી હતી. જે છેલ્લી કેડી છે, લાસ્ટ પીક ઉપર જવા માટેની, એ બહુ ડેન્જરસ છે અને બહુ સાંકડી પણ છે. ગમે ત્યારે લપસી પડાય. ઇટ ઇઝ વેરી ડેન્જરસ. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. એક વખત તો હું સ્લીપ એટલે લપસી પણ ગઈ, એન્ડ ફેલ પડી પણ ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. અને મારો ઓક્સિજન પણ ખતમ થઈ રહ્યો હતો. એન્ડ માય ઓક્સિજન વોઝ ઓલ્સો રનિંગ આઉટ, એટલે કે મારો ઓક્સિજન પણ હવે ધીરે ધીરે ખતમ થઈ રહ્યો હતો. કારણ કે ત્યાં જવું હોય એટલે કે હાઇટ 8,848 મીટર્સની હાઇટ છે. તો ત્યાં જેમ આપણે ઉપર જઈએ તેમ ઓક્સિજન ઓછું હોય એટલે ઓક્સિજન સાથે જવું પડે. એટલે ઓક્સિજન પૂરતો હોવો જરૂરી છે. જો ઓક્સિજન ના મળે તો પછી એ ચઢાણ થઈ શકે નહીં. તો એનો ઓક્સિજન પણ હવે ખતમ થઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. પીડા આપી રહેલા મારા પગ સાથે હું સંઘર્ષ કરી રહી હતી. સ્ટ્રગલ એટલે સંઘર્ષ કરવો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. માય શેરપા જે એનો ગાઈડ છે તે, હિયર ઇટ ઇઝ ધ વર્ડ શેરપા. માય શેરપા સેડ મસ્ટ ક્વિટ. મારા શેરપાએ મને કહ્યું કે તારે છોડી દેવું જોઈએ. પણ બટ આઈ ન્યૂ, પણ હું જાણતી હતી કે ધેર વોઝ નો ગોઈંગ બેક. મારે પાછા વળવાનું નથી. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. મારા શેરપાએ મારે પાછળ વળવી જવું જોઈએ એવો સતત આગ્રહ કર્યો. ઇન્સિસ્ટ એટલે આગ્રહ કરવો, સતત આગ્રહ કર્યો. કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન, કે મારે પાછા વળી જવું જોઈએ. પણ આગ્રહ રાખ્યો છતાંય હું આગળ જ ધપતી રહી. આઈ કેપ્ટ, રાઈટ. આઈ પુશ્ડ ફોરવર્ડ એટલે કે હું આગળ જ વધતી ગઈ. પુશ્ડ ફોરવર્ડ, હું આગળ જ વધતી ગઈ. ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. મારી પાસે પૂરતો ઓક્સિજન હતો. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ. શિખર સુધી પહોંચવા માટે મારી પાસે પૂરતો ઓક્સિજન હતો. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, દેશના ધ્વજને ફરકાવવા માટે અને સમિટ સુધી પહોંચવા માટે મારી જોડે પૂરતો ઓક્સિજન છે. ત્યારબાદ શું થશે એનાથી મને કોઈ ફેર પડતો નથી, રાઈટ. તો ધેન નો
વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. ત્યારબાદ શું થશે એનાથી મને કોઈ ફેર પડતો નથી. ડઝન્ટ. વોટ હેપન્સ આફ્ટરવર્ડ. વોટ હેપન્સ આફ્ટરવર્ડ એટલે કે એના પછી શું થશે, રાઈટ. ડઝન્ટ મેટર એનીમોર, એનાથી મને કોઈ ફરક પડતો નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા, મેં નીમા કાંચાને ફર્મલી, દ્રઢતાથી કહી દીધું, મક્કમતાથી કહી દીધું. અને આ જે એના શબ્દો છે ને એ દોસ્તો યાદ રાખવા જેવા છે, જે આપણને પણ ભવિષ્યમાં કામ આવ્યા છે. એને નીમા કાંચાને કહી દીધું, એના ગાઈડને કહી દીધું, દ્રઢતાથી કહી દીધું કે રિમેમ્બર, યાદ રાખો. રિમેમ્બર, યાદ રાખો. શું કીધું કે નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. નન કેન ડિફીટ યુ એટલે કે નો વન કેન ડિફીટ યુ, તમને કોઈ હરાવી ના શકે. ક્યાં સુધી? અન્ટિલ યુ કન્સીડ. કન્સીડ એટલે હાર સ્વીકારવી. જ્યાં સુધી તમે હાર સ્વીકારતા નથી ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી, રાઈટ. તો ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ થોટ. નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. જ્યાં સુધી તમે હાર સ્વીકારતા નથી ત્યાં સુધી તમને કોઈ હરાવી શકે નહીં. યસ, હા, ઓકેઝનલ ફેલર્સ વિલ ટેસ્ટ યુ. નો ડાઉટ, પ્રસંગોપાત મળતી નિષ્ફળતાઓ, ઓકેઝનલ એટલે પ્રસંગોપાત, ફેલર્સ નિષ્ફળતાઓ તમારી કસોટી લેશે. ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ, પણ પ્રયત્ન ચાલુ રાખો. નેક્સ્ટ, રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. યસ, આ એના શબ્દો, આ જે સેન્ટેન્સ છે અહીંથી ફરીથી રિપીટ એટલા માટે કરું છું કે અહીંથી એ જે કહે છે નીમા કાંચાને એ શબ્દો યાદ રાખવા છે. રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. યસ, ઓકેશનલ ફેલર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ, પણ પ્રયત્ન ચાલુ રાખો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. કેટલાક દ્વાર જરૂર ખુલશે. ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી, ઓપોર્ચ્યુનિટી તક, કેટલાક તકના દ્વાર જરૂર ખુલશે. સફળતાના કોઈ દ્વાર તો જરૂર ખુલશે. ઓપોર્ચ્યુનિટી એટલે તક, સ્કોપ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન, ચોક્કસ ખુલશે. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ. અને આ સાંભળ્યા પછી ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી, પછી હું જોતી હતી કે એ મને, મારું આ સાંભળ્યા પછી એ મને મારી પાછળ પાછળ આવતા હતા. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. ઇવન એ હું ધીરે ધીરે મારી જાતને શ્રમપૂર્વક ખેંચવાનું ચાલુ રાખ્યું. ડ્રેગ એટલે ખેંચવું. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. ટોપ તરફ મારી જાતને ખેંચવાનું રાખ્યું. પરાણે ચડી રહી હતી તો ડ્રેગ વોક ડ્રેગ, પરાણે ખેંચી જવું. ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુડ. અને આ પરાણે ખેંચાણ જે છે, ચાલવાનું જે પરાણે ખેંચવાનું, કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી અપર. છેલ્લે સુધી આવી રીતના એ ઘસડાતી જવું. ડ્રેગ વોક ડ્રેગ, ખેંચીને પરાણે લઈ જતું હોય એ રીતના. ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુડ. ક્યાં સુધી ચાલ્યું? ટીલ ઇટ ફાઇનલી અપર. છેલ્લે જ્યાં સુધી એ પહોંચી ત્યાં સુધી, જ્યાં અંત સુધી ચાલ્યા જ કર્યું, રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ, ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 by 20 આઈસ ટેબલ. શિખર એ નાનકડા 20 by 20 આઈસ ટેબલ જેવું છે. જ્યારે શિખર ઉપર પહોંચી તે શિખર કેવડું છે? 20 by 20 આઈસ ટેબલ. એક પ્રકારનું બરફનું ટેબલ હોય ને, 20 by 20 ફૂટનું, એ રીતના એટલો ટોપ છે એ શિખરનો ભાગ. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. મેં ત્યાં કેટલાક ધ્વજ જોયા. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ. જુદા જુદા દેશના કેટલાક ધ્વજ જોયા. કેવા ધ્વજ? ફ્લટરિંગ. ફ્લટરિંગ એટલે ફરકતા. પ્રાઉડલી એટલે ગૌરવપૂર્વક ફરકતા કેટલાક દેશોના મેં ધ્વજ ત્યાં જોયા. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. I had lived this moment many times in my mind that I did not have to be told that finally I had arrived. I had lived this moment so many times. એટલે કે હું આ ક્ષણોને કેટલીય વાર જીવી છું. મારા મનમાં કેટલીય વાર આ ક્ષણોને જીવી હતી. કઈ ક્ષણોને? કે એ ટોપ ઉપર હોય, એવરેસ્ટ ટોપ ઉપર હોય. એ જ્યારે ટોપ ઉપર નથી, સપના જોતી હતી. મીન્સ
So I had lived this moment so many times in my mind that I did not have to be told કે જે અત્યારે મારે જણાવવાની જરૂર નહોતી, that I did not have to be told that finally I had arrived, કે અંતે હું અહીંયા આવી પહોંચી. Right? At 10:15 a.m. on 21st May 2013, I was on the top of the world. સવારના 10:55 હું 21મી મે 2013ના દિવસે વિશ્વના સૌથી ઊંચા શિખર પર હતી, દુનિયાના સર્વોચ્ચ શિખરે હતી. At 10:15 a.m. Remember, mind well in your mind. Mind well. At 10:55 સવારે 10:55 21મી મે 2013ના રોજ તે વિશ્વના સર્વોચ્ચ શિખરે હતી. દુનિયાનું સૌથી ઊંચું શિખર એટલે માઉન્ટ એવરેસ્ટ, 8,848 મીટરની ઊંચાઈએ છે. ઓકે, આઈ ફેલ્ટ લાઇક ડાન્સિંગ, ક્રાઇંગ, લાફિંગ એટ ધ સેમ ટાઈમ. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ એવરેસ્ટ સર કરે, આટલો સંઘર્ષ કર્યા પછી, અને એ પણ અરુણિમા સિંહા જેવી એક પગ, કે જે એક અપંગ વ્યક્તિ અને જે વિશ્વનું સૌથી ઊંચું શિખર સર કરે, જે અતિ ડેન્જરસ છે, ત્યારે કેવી સ્થિતિ નિર્માણ થાય એ કહે છે કે આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. અને એ સમયે એક સાથે નાચવાનું, રડવાનું અને હસી પડવાનું મન થયું એક સાથે. અને ઇટ ઇઝ ધ સિચ્યુએશન. માય માઇન્ડ વોઝ એ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. મારું મન કેવું હતું? લાગણીઓનું કેલિડોસ્કોપ બની ગયું હતું. ઇમોશન્સ એટલે લાગણીઓ. માય માઇન્ડ વોઝ એ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. અને મારું મન લાગણીઓનું કેલિડોસ્કોપ બની ગયું હતું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેકને જીવતા રહેવા એક કારણ હોય છે. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક વ્યક્તિને જીવતા રહેવા એક કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. અને મારું જીવવા પાછળનું કારણ કદાચ આ હતું. આઈ હેડ માય ફ્લેગ. આઈ હેલ્ડ માય ફ્લેગ. મેં મારો રાષ્ટ્રધ્વજ પકડ્યો. એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ. અને મારા બંને હાથ મેં ઊંચા કર્યા. ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. મારા દેશનો વિક્રમ નોંધાવવા મારા બંને હાથ ઊંચા કરીને મારો ધ્વજ લહેરાવ્યો. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. મારા દેશનો રેકોર્ડ નોંધાવવા મેં ધ્વજ ફરકાવ્યો. This is the very inspiring story, and we have already completed it, and I hope you may have understood, and I also hope that you may get some inspiration from this unit. Okay, thank you.